गुड मॉर्निंग स्टूडेंट्स। कैसे हो दोस्तों? કેમ છો વિદ્યાર્થી મિત્રો? બહુ જ સરસ ટોપિક ભણીશું જેનું નામ છે નિયમિત વર્તુળાકાર ગતિ। તો પહેલો પ્રશ્ન એવો થાય કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તો દોસ્તો બધું રિયલમાં જુઓ। આપણે એક પથ્થર બાંધી દઈએ, એને દોરી વડે બાંધી દઈએ, લંગરસ્યું બનાવીને ગોળ ગોળ ફેરવીએ તો પથ્થર એક વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે। એની માટે ઇમ્પોર્ટન્ટ શબ્દ નિયમિત વર્તુળાકાર ગતિ। પણ નિયમિત શું? તો વ્યાખ્યા જુઓ, અચળ ઝડપથી। દોસ્તો ફરી કહું છું, શબ્દ યાદ રાખજો, અચળ ઝડપથી કેવા માર્ગ પર? વર્તુળાકાર માર્ગ પર। અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરતા પદાર્થની ગતિ જેને કહીશું નિયમિત વર્તુળાકાર ગતિ। एक काम करिए दोस्तों, आखू वर्तुळ छे एने पोर्शन इमेजिन करो, आखू सर्कल छे एने एक भाग विचारी लईए। બધા લખાણ તમારે લખવું પડશે એટલે શબ્દોને સાંભળજો। t બરાબર t સમય કોઈ બિંદુ p પાસે છે। કેટલો સમય હતો t? બિંદુ p, આ એનું સેન્ટર। દોસ્તો આ જે દોરીએ એની ત્રિજ્યા કહેવાય। હા સર, આ બિંદુ છે, આ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે વેગની દિશા દર્શાવે। બોલ, પ્રારંભિક બિંદુ p, એનું અંતર r, વેગ v। તો પ્રારંભિક બિંદુ પાસેની વાત પતી ગઈ। હવે ધારી લો કે આ t બરાબર t સમય છે અને બીજું કોઈ કણ વિચારું એ ડેલ્ટા t સમય પછી અહીં પહોંચ્યું, જેને હું p' કહી દઉં। તો વેગ क्या આવશે? તો સર કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શક, તો આ સ્પર્શક તમારો વેગ થાય, એને આપણે કહી દઈએ v'। દોસ્તો આ અંતરને કહી દઈએ r'। આ એટલા માટે દોર્યું કે તમે ધ્યાનથી જોશો તો એન્ટ્રી થઈ આ બ્લેક માર્કરની, આ જે ભાગ છે એ એનું સ્થાનાંતર કહેવાય। કહેવાય કે ના કહેવાય? સર કહેવાય। તો આ એક ત્રિકોણ થઈ ગયો અને આ થઈ ગયો બંને વચ્ચેનો કોણ થીટા। તમે થીટા લખો, તમને ના સર મારે ડેલ્ટા થીટા લખવો છે તો ડેલ્ટા થીટા લખો। ચલો આ ત્રિકોણ હું એક સીધું દોરી દઉં આ રીતે। થોડું જગ્યા ઓછી છે, નાનું દોરું છું તમને સમજાય એટલે। બોલો, o બિંદુ આવ્યું, આ બિંદુ p, આ બિંદુ p'। ચલો આની ત્રિજ્યા r, આની ત્રિજ્યા r', આ અંતર ડેલ્ટા અને જે ખૂણો બન્યો એ ડેલ્ટા થીટા। બોલો આટલે સુધી તૈયાર? યસ સર। મજા આવશે? ધ્યાનથી સાંભળજો। આ તમે જે દોર્યું ત્રિજ્યાના સંદર્ભમાં દોર્યું, અંતરના સંદર્ભમાં દોર્યું। હવે આ વેગ દેખાતા, આ વેગને હું દોરું છું, ધ્યાનથી જોજો બેટા। આ તમારો પહેલો સદિશ જે આપણો વેગ v થયો, આ તમારો બીજો સદિશ જે તમારો v' થયો। તો સીધી વાત છે, એને જોડતું એક સદિશ દોરી દો તો આ તમારો ડેલ્ટા v સદિશ કહેવાશે। હા સર, સદિશ નથી કરતો, ખાલી મૂલ્ય લખું છું એટલે મેં સિમ્બોલ આપ્યા। આ બધાને નામ આપી દઈએ આપણે, નામ આપણી રીતે આપી દઈએ। pqr નહીં અપાય, a b c। તો મેથ્સ વાળા શું કહે કે આ ખૂણો ડેલ્ટા થીટા હોય તો આ ખૂણો ડેલ્ટા થીટા થઈ જાય। બેટા બહુ જ ધ્યાનથી મેં ત્રિજ્યાના સંદર્ભમાં દોર્યું અને પછી મેં વેગના સંદર્ભમાં દોર્યું। યાદ કરાવો 11મું ધોરણ। દોસ્તો આ લોકોને સમરૂપ ત્રિકોણ કહેવાય। હવે તમને પ્રશ્ન થાય કે સમરૂપ ત્રિકોણ એટલે શું? કે જે ત્રિકોણની બધી વેરાયટી સરખી હોય, લાઈક o p p' અને ત્રિકોણ abc। જો સમરૂપ ત્રિકોણ હોય તો એની બાજુઓ સરખાઈ શકીએ, એટલે કે pp' ભાગ્યા ob। ચલો અહીંયા bc ભાગ્યા ab। હવે સરખાવવું પહેલા એક બહુ જ મસ્ત વાત કહી દઉં જે તમારે ધ્યાન રાખવાની છે અને બને તો એ વસ્તુને મગજમાં પાકી કરવાની છે। અહીં રેડ માર્કરથી બોક્સ બનાવું છું એટલે તમને યાદ રહે। અંદર બ્લુ માર્કરથી લખીશ કે दोस्तों I त्रिज्या છે I त्रिज्या છે
એનો મતલબ કે OP બરાબર OP ડેશ બરાબર ત્રિજ્યા એટલે કેપિટલ R, એટલે કે તમે સ્મોલ r લખો, r ડેશ લખો, બધાને કેપિટલ R જ કહેવાય. તો આ આપણા મગજમાં તૈયાર. એ જ રીતે સર V અને V ડેશ સરખા થાય? હા, અચળ ઝડપથી. અચળ ઝડપ, નિયમિત ઝડપ, ઝડપનું મૂલ્ય બદલાતું નથી, એટલે અહીં લખવા જવું તો V બરાબર V ડેશ બરાબર મેં લખી દીધું V. બધા માટે વેગ સરખો. હવે આપણું ગણિત જોઈએ. બોલો PP ડેશ એટલે શું લખાશે દોસ્તો? ડેલ્ટા R ભાગ્યા સ્મોલ r. આપણે ડાયરેક્ટ ના લખવું હોય તો સ્મોલ r. BC ડેલ્ટા V ભાગ્યા V. હવે હું થોડું વિચારું તો સર બધાની જગ્યાએ કેપિટલ R લખાય, તો અહીંયા કેપિટલ R લખી દઈએ. આમાંથી ડેલ્ટા V ને કરતા બનાવો તો V ભાગ્યા R ડેલ્ટા R. સાદી ભાષામાં આ V જતો રહ્યો સામે. તમને જે મળી ગયું દોસ્તો એ તમને વેગમાં થતો ફેરફાર મળી ગયો. હવે તમને થાય કે લાઈન ફાયદો શું? જો હું પ્રવેગને યાદ કરવા જાઉં તો પ્રવેગની થિયરી કંઈક આવી હતી, A બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા T. યાદ કરો સરેરાશ પ્રવેગ. જૂની સ્ટોરી, ઉપર નીચે ડેલ્ટા રખાય નહીં. ડેલ્ટા ના રખાય એટલે તમારે લિમિટ લેવી પડે. તો સૂત્ર આવ્યું A બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લેતા, યાદ કરો શબ્દો, જ્યાં જ્યાં ડેલ્ટા ત્યાં ત્યાં d, માટે પ્રવેગ A બરાબર dv બાય dt. ફરીવાર A બરાબર dv બાય dt. હવે મજા આવશે, ધ્યાનથી આપજો. આ ડેલ્ટા V છે, A m1. જો હું ડાયરેક્ટ કિંમત મૂકીશ તો ચાલશે, પણ મારે હજી એક સ્ટેપ તમારી રાહ જોવી છે. આ જ વસ્તુમાં ડેલ્ટા T as it is. ચલો ડેલ્ટા V ની જગ્યાએ પદ લખી દઉં. શું પદ હતું? V ભાગ્યા R ઇન્ટુ ડેલ્ટા R. હે ને? શું કર્યું? આની કિંમત મેં અહીંયા લખી નાખી. કોની જગ્યાએ? ડેલ્ટા V ની જગ્યાએ. ચલો થોડું સિસ્ટમેટિક લખો. તો કેપિટલ V અને R બાર ડેલ્ટા R બાય ડેલ્ટા T. તમે સમજી ગયા છો સર કહેવા શું માંગે છે? સર લિમિટની જ સ્ટોરી કહેવા માંગે છે. બહુ જ ધ્યાનથી જોજો. A બરાબર V ભાગ્યા R લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા R ભાગ્યા ડેલ્ટા T. બોલો ઉપર નીચે ડેલ્ટા રખાય નહીં, લિમિટ લેવી પડે. A is equal to V by R. આ થઈ ગયું dr by dt. ચલો તમને ખબર પડી સર આ કેમ હાઇલાઇટ કર્યું? કારણ કે અંતર ભાગ્યા સમય એ તો વેગ આપે. ચેપ્ટર નંબર 3 અંતરનું સમયની સાપેક્ષે વિકલન ઝડપ આપે છે. તો આની જગ્યાએ v લખાશે, માટે A is equal to V by R. ફરી v આવ્યું તો A is equal to V square by R. દોસ્તો કેન્દ્રગામી છે એટલે એનું સેન્ટ્રીફ્યુગલ એટલે કે કેન્દ્ર તરફ, સેન્ટર. મેં આવું સૂત્ર લખ્યું. પ્લીઝ આ સૂત્ર યાદ રાખજો, યાદ રાખો. બોલો A is equal to V square by R. A is equal to V square by R. A is equal to V square by R. દાખલામાં ઇમ્પોર્ટન્ટ સૂત્ર A is equal to V square by R. સર આ જે આકૃતિ છે એ જ આકૃતિનો ભાગ હું ફરી દોરું છું તમને સમજાય એટલા માટે. એના બે બિંદુઓ જે આપણે સિલેક્ટ કરેલા P ડેશ P સેન્ટર. જો હું આ P ડેશ ની જગ્યાએ અહીંયા કોઈ બિંદુ P લઈ લઉં અને આ બિંદુ ભૂસી કાઢું, ફરીવાર બોલું છું. બોલો દોસ્તો આ ત્રિજ્યા કહેવાય. હા જોજો, કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે વેગની દિશા આપશે. હા ધ્યાનથી સાંભળજો. તો અંદરની તરફ જે લાગે એ પ્રવેગ કહેવાય. તો પ્રવેગ હંમેશા કેન્દ્ર તરફ લાગે છે, એટલે આને ઘણીવાર કેન્દ્ર તરફ એટલે કેન્દ્રગામી પ્રવેગ પણ કહેવાય. કેન્દ્ર તરફ લાગે છે એટલે એને કહેવાય દોસ્તો કેન્દ્રગામી પ્રવેગ. બે જગ્યાએ ભૂલ ના થાય. સ્પર્શક અહીં લખી દઉં એટલે ભૂલ ના પડે.
સ્પર્શકની દિશામાં વેગ આવશે અને કેન્દ્ર તરફ લાગે એને પ્રવેગ. તમને હજી થોડી સરસ વસ્તુ ઉપર લઈ જાઉં તો આ બધી વાત ચાલતી હતી એટલામાં એ ખબર પડી કે સર આ ખૂણો બદલાય છે. ખૂણો બદલાતો હોય તો મારા મગજમાં એક શબ્દ આવ્યો કોણીય ઝડપ, જેને આપણે ઓમેગા કહીશું. બહુ જ ધ્યાનથી સમજજો, જરાય ઉતાવળ ના કરતા. તો સર કોણીય ઝડપ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય સ્થાનાંતર એટલે ડેલ્ટા થીટા, ધારો કે લાગતો સમય એટલે ડેલ્ટા ટી. તો સૂત્ર તૈયાર થઈ ગયું, ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. કઈ રીતે? બોલો, કેટલો ખૂણો લાગ્યો? ડેલ્ટા થીટા. સમય કેટલો લાગ્યો? ડેલ્ટા ટી. તો સર બાજુમાં જ અહીં જ તમે અમને રેખીય ઝડપ બી શીખવાડ દો, જે અમે ચેપ્ટર 3 માં ભણી ગયા છીએ. રેખીય ઝડપ બેટા સમજો, ખૂણો બદલાય, જ્યાં ખૂણો બદલાય ત્યાં કોણીય ઝડપ, અને સીધે સીધું ગતિ થતું હોય ત્યાં શબ્દ આવે રેખીય ઝડપ. તો સર રેખીય ઝડપને તો v કહીએ છીએ, એનું સૂત્ર ભણી ગયેલા, સ્થાનાંતર ભાગ્યા સમય. v સમય એટલે ડેલ્ટા ટી. મજાની વાત એ છે કે સ્થાનાંતર એટલે ચાપ કહેવાશે. હા સર, ચાપ થઈ, એનો મતલબ કે અહીં જો મારે લખવું હોય તો ચાપ પીપી ડેશ લખાય. હવે સર ચેપ્ટર 3 તો ઇન્વોલ્વ સારું એવું થયું છે, પણ હજી કંઈક વિચારીએ તો બહુ ધ્યાનથી જોજો. આ એક કોન્સેપ્ટ થી જો, આવું ચેપ્ટર 2 માં આવી ગયેલું, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બોલો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. પરિવાર, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો ડેલ્ટા થીટા, ત્રિજ્યા r. ધારો કે ચાપ ડેલ્ટા s વડે દર્શાવીએ, એટલે આપણી ભાષામાં ડેલ્ટા s એટલે ચાપ પીપી ડેશ. હવે આવું કરવાથી શું થશે કે મને ચાપની વેલ્યુ મળી ગઈ, તો સૂત્ર લખું છું ચાપ પીપી ડેશ બરાબર r ગુણ્યા ડેલ્ટા થીટા. દોસ્તો આ કિંમત અહીં લખી દેવાય. ધીરે ધીરે જાઓ, જરા ઉતાવળ ના કરો, લખી દેવાય. તો વેગ v બરાબર છેદમાં ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ, બ્લેક માર્કર r ડેલ્ટા થીટા. તમે સમજી ગયા છો આને મેં કેમ બોક્સ બનાવ્યું? કારણ કે આપણે આ સમીકરણ ક્યાંક જોયું છે, જેને હું અત્યારે ડિઝાઇન બનાવી રહ્યો છું. યસ સર, આ સૂત્ર મેં જાણીએ છીએ. તો મારી પાસે એક બીજું ઇમ્પોર્ટન્ટ સૂત્ર આવી ગયું, v r. આની જગ્યાએ લખાય ઓમેગા. દોસ્તો તમારું આ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, જે તમને ચાક ગતિ માં કામમાં આવશે, દાખલાઓમાં કામમાં આવશે, એમસીક્યુ માં કામમાં આવશે. તો આ તમારું પહેલું સૂત્ર યાદ રાખવાનું, આ તમારું બીજું સૂત્ર. હજી વાર્તા પતી નથી. આ ઓમેગાની તો બહુ મસ્ત સ્ટોરી છે. ઓમેગા એટલે તમે શું બોલ્યા? તો કે કોણીય સ્થાન ભાગ્યા સમય. હવે બધી વાત થાય છે મેથ્સની. જો વસ્તુ એક પરિભ્રમણ પૂર્ણ કરે તો દોસ્તો એક પરિભ્રમણ એટલે તમે એવું સમજો 2π રેડિયન જેટલું સ્થાનાંતર થાય. એ આખું કેટલું ફર્યું કહેવાય? 2π. કઈ રીતે? 0 સમજો, આ 0, π/2, π, 3π/2, 2π. એટલે એક પરિભ્રમણ થાય એટલે 2π ફરે. એક પરિભ્રમણ થાય એટલે 2π. તો કોણીય સ્થાન થઈ ગયું 2π. અને એની માટે લાગતો સમય, એ સમય એટલે જ આવર્તકાળ. આવર્તકાળ એટલે t. સર આવર્તકાળ એટલે t, તો આ કિંમત t ની લખી દેવાય. હા, ઓમેગા મળી ગયું. સાથે સાથે તમને એક બીજો શબ્દ બી યાદ કરાવું, નામ હતું આવૃત્તિ. આવૃત્તિને અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ સિમ્બોલ આપ્યા હશે. મ્યુ પણ લખાય અથવા તો ફ્રીક્વન્સી f પણ લખાય. યાદ કરો, આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. તો આપણું બીજું સમીકરણ તૈયાર થઈ ગયું, 2π ન્યુ અથવા 2π f. આ સૂત્ર પાકું થવાથી શું થયું
આ ઓમેગા નું સૂત્ર અહીં લખો એટલે ખબર પડશે. તો v બરાબર r ઓમેગા હતું તો vm r ઓમેગા ની જગ્યાએ 2 પાઈ ન્યુ તો v બરાબર 2 પાઈ r ઇન્ટુ ન્યુ. ધ્યાનથી જોજો તમને આ વેગ મળી ગયો. કેમ આટલી બધી મહેનત કરો છો? આ મહેનત એટલા માટે કરીએ છીએ કારણ કે જ્યારે આપણે કેન્દ્રગામી પ્રવેગની વાત કરીશું AC v²/r r m નો m v નો સ્ક્વેર તો આનો સ્ક્વેર કરાવો બોલો 4π² r² ν². ધ્યાનથી જુઓ દોસ્તો એક r કટ તો ફાઇનલી કેન્દ્રગામી પ્રવેગ = 4π² f² 4π² ν²r. એક અગત્યનું સમીકરણ મળી ગયું. કોઈ કે આવું નહીં 4π² ν² * r આવું એટલા માટે લખ્યું કે બીજું સમીકરણ આમાં દેખાવું જોઈએ. બેટા આને 2π ν નો હોલ સ્ક્વેર લખાય. હા સર 2π ν નો હોલ સ્ક્વેર લખી શકાય. સ્ક્વેર બહાર કાઢી નાખ્યું. કેમ બહાર કાઢ્યું? કારણ કે તમે આ જે રેડ માર્કરથી હું હાઇલાઇટ કરું છું આ સૂત્ર જોયું છે. એમાં તમે ધ્યાનથી જુઓ 2π ν તમને દેખાય છે. એટલે તમારું સમીકરણ એવું આવ્યું માટે AC = r ઓમેગા સ્ક્વેર. દોસ્તો પ્લીઝ 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 આ ત્રણેય સૂત્રો કયા 1 2 3 આ ત્રણેય સૂત્રો બહુ જ પાકા કરજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. કેન્દ્રગામી પ્રવેગ પૂછાય ક્યાં તો એનો લગતો દાખલો મોટા ભાગે એક્ઝામમાં હોય જ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. અલગ અલગ મટીરીયલમાં ટિપિકલ લેંગ્વેજ આપી હશે. તમે પ્લીઝ આ કેન્દ્રગામી પ્રવેગના બંને સૂત્રો ની સાથે સાથે v બરાબર r ઓમેગા આ બધું પ્લીઝ 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 ખાસ યાદ રાખજો. બને તો 1-2 વાર લખી કાઢો તો તમારે ગમે ત્યારે કોઈ MCQ દાખલા કે તમારે કોઈ પણ બહારના ટિપિકલ ન્યુમેરિકલ કે MCQ સોલ્વ કરવા હોય તો કામમાં આવે. ઓકે દોસ્તો, ખાસ લખજો, પાક્કું કરજો. નિયમિત વર્તુળાકાર ગતિ.